નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મહિલાઓને મફત સિલાઈ મશીન। ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે। જ્યારે અરજી કર્યાના 10 થી 25 દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે। હાલ આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થયા છે। 45 દિવસ અગરબત્તી ચાલશે। વડોદરાથી મોકલાયેલી 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી અગરબત્તીને આજે અયોધ્યામાં પહોંચી ચૂકી છે। અગરબત્તી સલામત રીતે અયોધ્યા પહોંચતા ભક્તિમય માહોલ બન્યો હતો અને અગરબત્તીને પ્રગટાવવામાં આવી હતી। આ અગરબત્તી આગામી 45 દિવસ સુધી મંદિરમાં સુવાસ એટલે કે સુગંધ ફેલાવશે। આ અગરબત્તી બનાવવા માટે ગીર ગાયનું ઘી, ગુગળ ધૂપ, જવ, તલ સહિતની વસ્તુ ઉમેરવામાં આવી હતી। આ ઉપરાંત હવે વિશાળ અગરબત્તી પહોંચ્યા બાદ ટૂંક સમયમાં 1100 કિલોનો દીવો 5 અયોધ્યા પહોંચશે। રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે। અત્યાર સુધી આવક મર્યાદા 10,000 હતી પરંતુ હવે તેને વધારીને 15,000 કરવામાં આવી છે। પીએમ મોદી આવશે ગુજરાત। ફેબ્રુઆરીમાં પીએમ વડોદરા આવે તેવી શક્યતા છે। વડોદરામાં પાંજરાપોળનું નિર્માણ થઈ રહ્યું છે। તેના ભૂમિપૂજનમાં પ્રધાનમંત્રીના આવવાની શક્યતા સેવાઈ રહી છે। 50,000થી વધુ લોકોને તેઓ સંબોધન કરે તે પ્રકારના કાર્યક્રમોની તૈયારીઓ શરૂ કરાઈ છે। સૂત્રો કહે છે કે 10 ફેબ્રુઆરીના રોજ વડોદરામાં કાર્યક્રમનું આયોજન નક્કી કરાયું છે। તાજેતરમાં જ પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ઉદ્ઘાટન સત્રમાં હાજર રહ્યા હતા।